હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા હું બીવીએમના ગવર્મેન્ટ કોલેજ અને બીવીએમની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બંનેના લાસ્ટ યરના કટ ઓફ રેન્ક પ્રમાણે હું તમને બતાવવા જઈશ. તો તમને લોકોને આઈડિયા આવે કે તમને બીવીએમમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે એમ છે કાસ્ટ વાઇઝ, રાઈટ. આગળ આપણે બીજી ઘણી બધી કોલેજના વિડીયો બનાવેલા છે અને તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે ખાસ જોડાઈ જજો. જેના કારણે આ બધી કોલેજના કટ ઓફ અમે ગ્રુપમાં શેર કરી દઈશું. એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી તમારે જોડાવાની જરૂર નથી, રાઈટ. ચલો, હવે તમારે આમાં રેન્ક જ જોવાનો છે, બીજું કંઈ જોવાનું નથી. હવે તમારા કોઈ પર્સન્ટાઇલ નહીં જોવાના, તમારા કોઈ માર્ક્સ નહીં જોવાના, કંઈ જ નહીં. ઓનલી એન્ડ ઓનલી રેન્ક, રાઈટ. તો રેન્કમાં બેટા બીવીએમ ગવર્મેન્ટની આપણે વાત કરીએ અહીંયા આગળ, તો સૌથી પહેલા કોમ્પ્યુટરમાં ઓપન કેટેગરીમાં 1717મો રેન્ક, બરોબર. ઓપન ઈડબ્લ્યુએસમાં 2011મો રેન્ક, એસસીબીસીમાં હો તો તમારે 2918 રેન્ક, એસસી કેટેગરી વાળાને 8211 રેન્ક, એસટી વાળાને 20,677મો રેન્ક અને ફ્રી સીટમાં 997 રેન્ક. અને બીવીએમમાં તમારે ગવર્મેન્ટમાં જેડબલઈ મેન્સ થ્રુ જવું હોય, તમારો જે 9 થી સ્ટાર્ટ થાય છે કોડ 900281 તમારો રેન્ક હોય તો તમને લોકોને બીવીએમ કોમ્પ્યુટર મળી શકે ગવર્મેન્ટની અંદર. બીવીએમ સિવિલની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 16351, ઓપન ઈડબ્લ્યુએસમાં 17808, એસસીબીસીમાં બેટા 20733, એસસી કેટેગરીમાં 33801, એસટી કેટેગરી જે છે બેટા એની અંદર 30946, ફ્રી સીટમાં 12007 અને તમારા સિવિલમાં ગવર્મેન્ટમાં એસીપીસીની જેડબલઈ જે 9 થી સ્ટાર્ટ થતો રેન્ક છે એ તમારો 904604 હોય તો બીવીએમ સિવિલ મળી શકે. બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ છે બેટા, એની વાત કરીએ આપણે ઓપન કેટેગરીવાળા માટે 10,159મો રેન્ક, ઓપન ઈડબ્લ્યુએસમાં 11,308 રેન્ક, એસીબીસીમાં 13,697, એસસી કેટેગરીમાં 26,958, એસટી કેટેગરીમાં 36,754, ફ્રી સીટમાં બેટા 7,824, બરોબર. અને તમારે ઓલ ઇન્ડિયા રેન્ક જે છે 9 થી સ્ટાર્ટ થાય છે એ 902040 હોય તો બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ બીવીએમ ગવર્મેન્ટ મળી શકે. મિકેનિકલની વાત કરીએ બેટા, ઓપન કેટેગરીમાં 9157, ઓપન ઈડબ્લ્યુએસમાં 10,656, એસસીબીસીમાં 13,369, એસસીમાં બેટા 23,455, એસટીમાં બેટા 35,915, ફ્રી સીટમાં બેટા 53,70, રાઈટ. અને ઓલ ઇન્ડિયા રેન્કમાં બેટા 901698. આ લાસ્ટ ટાઈમના રેન્ક કટ ઓફ છે, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી શકે એપ્રોક્સિમેટલી તમને ક્યાં મળી શકે એમ છે. પ્રોડક્શન એન્જિનિયરિંગની વાત કરીએ બેટા, 34,000 રેન્ક ઓપન કેટેગરીમાં, ઓપન ઈડબ્લ્યુએસમાં 38,000, એસસીબીસીમાં 38,000, ફ્રી સીટમાં બેટા 22,000, એસસી એસટી ખાલી પડી રહ્યું હતું અને પેલામાં 5352 રેન્ક 905352 રેન્ક તમને બીવીએમ પ્રોડક્શન કોમ્પ્યુટર પેલું ગવર્મેન્ટ મળી શકે. ઈસીની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 6578 રેન્ક, ઓપન ઈડબ્લ્યુએસમાં 8728 રેન્ક, એસસીબીસીમાં બેટા 11,909, એસસી કેટેગરીમાં 26,476, ફ્રી સીટમાં બેટા 4504 અને પેલામાં 940 રેન્ક 900940 બીવીએમ ગવર્મેન્ટ ઇલેક્ટ્રોનિક્સની અંદર. સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ, બીકોઝ બીવીએમમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે, રાઈટ. તો એની અંદર બેટા કોમ્પ્યુટરમાં 2962 રેન્ક, એમાં જેડબલઈ મેન્સ ના હોય, બરોબર, કેમ કે તમારો જે 90 વાળો રેન્ક છે ખાલી ગવર્મેન્ટ કોલેજ માટે છે. ઓપન ઈડબ્લ્યુએસમાં 3220 રેન્ક, એસસીબીસીમાં 5364 રેન્ક, એસસીમાં 17609 રેન્ક, એસટીમાં બેટા 39,015 રેન્ક, ફ્રી સીટમાં 1204 રેન્ક. આઈટીની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 4795 રેન્ક, ઓપન ઈડબ્લ્યુએસમાં 5,076 રેન્ક, એસસીબીસીમાં 9,073 રેન્ક, એસસી કેટેગરીમાં 18,348 રેન્ક, એસટી કેટેગરીમાં 37,725 રેન્ક અને ફ્રી સીટમાં બેટા 21,43 રેન્ક. મિકેનિકલની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 13,315, ઓપન ઈડબ્લ્યુએસમાં 15,012, એસસીબીસીમાં 21,447, એસસીમાં 26,523, એસટીમાં ખાલી પડ્યું રહે છે, ફ્રી સીટમાં 6,823 રેન્ક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ બીવીએમ મિકેનિકલ સેલ્ફ ફાઇનાન્સ, ઓપન કેટેગરીમાં 6,669, ઓપન ઈડબ્લ્યુએસમાં 7,650, એસસીબીસીમાં 17,071, એસસીમાં 33,920, એસટીમાં ખાલી અને ટીએફડબ્લ્યુએસની અંદર 34,28મો રેન્ક હોય તમને બીવીએમ સેલ્ફ ફાઇનાન્સમાં મળી શકે, રાઈટ. તો આ હતું બેટા બીવીએમ. બીજા બધા બી આપણે બનાવી રહ્યા છીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. બીજી ઘણી બધી કોલેજના કટ ઓફ અમે લોકો મૂકેલા છે, તમે રેન્ક વાઇઝ કાસ્ટ વાઇઝ તમને લોકોને આઈડિયા આવશે તમારી ચોઇસ ફિલિંગમાં, રાઈટ. થેન્ક યુ સો મચ, બાય.